નમસ્કાર, જય માતાજી મિત્રો। આજે આપણે હરસિદ્ધિ માના મંદિરે પહોંચી ચૂક્યા છીએ। તો સર્વ ભક્તોને માં હરસિદ્ધિ માતાના દર્શન કરાવીશું। આ મંદિર ક્યાં આવેલું છે, અહીં કેવી રીતે પહોંચવું, મંદિરમાં શું સુવિધાઓ છે અને અહીં જોવાલાયક શું છે, આ બધું જ આ વિડીયોમાં આપણે તમને બતાવીશું। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી તમે અમારી ભક્તિ સેવા રાજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો, જેથી અમારા ભક્તિભર્યા વિડીયો જે પણ આવે એની નોટિફિકેશન સૌથી પહેલા આપણને મળતી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ છીએ। આ મંદિર ગાંધીનગરથી 55 કિલોમીટરના અંતરે વિજાપુર તાલુકામાં લાડોલ ગામે માં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે। તો અહીં જતો રસ્તામાં આપ જોઈ શકો છો કે મહુડી 4 રસ્તા પડે છે, તો અહીંથી આપ મહુડી પણ દર્શન કરી શકો છો અને આ સીધો રસ્તો વિજાપુર થઈ અને લાડોલ ગામે જાય છે। તો અત્યારે આપણે ગામ લાડોલમાં પહોંચી ચૂક્યા છીએ અને આ સામે માં હરસિદ્ધિ માતાનું મંદિર છે। તો ત્યાં જઈ અને આપણે તમને માતા હરસિદ્ધિ માતાના દર્શન કરાવીશું। આપ જો હરસિદ્ધિ માતાના ભક્ત હોય તો કોમેન્ટમાં જય હરસિદ્ધિ માતા લખવાનું ભૂલતા નહીં। તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીં સુવિધા સૌથી પહેલાં આપણે ગાડી પાર્કિંગ ક્યાં મૂકવી એની સુવિધા આપ જોઈ શકો છો કે અહીં ગાડી પાર્કિંગની સુવિધા મંદિરની અંદર જ આપેલી છે। તો આપ અહીં ગાડી પાર્કિંગ કરી શકો છો। અહીં ગાડી પાર્કિંગ કરી અને આપણે મંદિરમાં માતાજીના દર્શન કરીશું। અત્યારે આપણે માં હરસિદ્ધિ માતાના મંદિરમાં છીએ અને આપ સર્વ ભક્તો માં હરસિદ્ધિ માતાના દર્શન કરી શકો છો। અને હજુ સુધી તમે કોમેન્ટમાં જય હરસિદ્ધિ માં લખ્યું નથી તો કોમેન્ટમાં જય હરસિદ્ધિ માતા જરૂરથી લખજો। આપ મંદિરમાં માતાજીના દર્શન કરી અને જ્યારે મંદિરની બહાર આવો છો તો મંદિરની બિલકુલ પાછળની સાઈડે હરસિદ્ધિ માતાજી હોલ, જ્યાં અહીં ભોજન પ્રસાદીની સુવિધા કરેલી છે। તો આજે આપણે પણ અહીં માતાજીની ભોજન પ્રસાદી લઈશું। તો પાછળના સાઈડે અહીં કાઉન્ટર લાગેલું છે, ત્યાંથી ભોજન પ્રસાદી પાસ આપવામાં આવશે, જે લઈ અને આપ ભોજન પ્રસાદી હોલમાં જઈ અને પ્રસાદી લઈ શકો છો। તો આજે આપણે પણ અહીં ભોજન પ્રસાદી લઈશું અને જોઈશું કે ભોજન પ્રસાદીમાં અહીં શું શું ભોજન પ્રસાદી છે। તો સૌથી પહેલાં આપ જોઈ શકો છો કે અહીં ભોજન પ્રસાદીમાં પૂરી છે, એના પછી આપ પાપડની પછી અહીં ચણાનું શાક, બટાકાનું શાક અને છેલ્લે અહીં દાળ ભાતનો પ્રસાદ છે। તો આપણે અહીંયા પ્રસાદી ખાઈ અને પછી આગળ વધીશું।
આપ ભોજન પ્રસાદી લઈ અને મંદિરની આગળની સાઈડે આવો છો તો અહીં માતા વૈષ્ણોદેવીનું મંદિર આવેલું છે. તો આપણે આજે તમને માતા વૈષ્ણોદેવીના પણ દર્શન કરાવીશું અને અહીં અખંડ જ્યોત છે માતાની, એના પણ દર્શન કરાવીશું. તો આપ જોઈ શકો છો કે અહીં માતા વૈષ્ણોદેવીનું મંદિર આવેલું છે.
તો મિત્રો આજના વિડીયોમાં તમને લાડોલ ગામમાં હરસિદ્ધિ માના દર્શન કરાવ્યા છે, સાથે માં વૈષ્ણોદેવી માતાના અને તેમની અખંડ જ્યોતના દર્શન કરાવ્યા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને હજુ સુધી તમે મારી ભક્તિ સેવા રાજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવજો, જેથી અમારા ભક્તિભર્યા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપણને મળતી રહે. અને કોમેન્ટમાં જય હરસિદ્ધિ માતા લખવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. જય હરસિદ્ધિ માતા.